પાણી આવી ગયું લાઈન તું ફટો પડતી બનાવવામાં તપેલું ઉપયોગ થાય. હિન્દીમાં બોલવાનું? ના ના ગુજરાતીમાં. આ છે તપેલું. આમાં આમાં પછી બધું દેખાડી દીધા. હાલ આ છે તપેલું. તપેલું હાલો પછી આ જીરું આખું. જીરું. આ મરચું ખાંડેલું મરચું લસણ વાળું. હા. પછી આ મીઠું. હળદર. હા હળદર હાલો હળદર. પછી આમાં તેલ સિંગ તેલ હો ભાઈ પ્યોર સિંગ તેલ. હાલો પછી આ ચીલી પાવડર. રાજાની સ્પેશિયલ ચીલી પાવડર. હાલો પછી આ છે જે ભરથા માટે સ્પેશિયલ જે રીંગણા આવે છે સફેદ એ અને એક ગુલાબી રીંગણું આવે છે બે મિક્સ. પછી આ મહેમાન આપણે છે ને જે મોટા કારીગર છે ભરથાના ઓળાના એ છે ને ડુંગળી સુધારે છે. આખી ડુંગળીને સાલોતરા કાઢી પોતરા કાઢીને સુધારે છે. પછી આ શું છે ભાઈ? આ કોથમીર. હાલો કોથમીર છે. કિંજુ હાલો ભાઈ. પછી આમાં છે ને એક આમાં મરચું હોય તો નાખેલું છે એટલે કટકા કરી બાળ ઓછી કરી પડી ન હોય ઘટે નહીં. ના ના બહુ તીખું પાણી ભરતા પાણી લોટો ભરી દે.
એ છે પાણી આ છોટો હલો હલો આરામ કે સમસામું શું કહે બેટ પાણી આવી ગયું લાઈન તું ફટો હાલો ઓલું થઈ આપણે કઈ દીધું હલ્દી થોડું હા મરસા ભાઈ જાય તો બાપ છોટલા રહી ગયા ડીશમાં મૂકવાનું હતું તો એક લીમન ફાડ્યું લીમન ફાડી દો એટલે આપણે દીવા સારું કર્યું હતું ચૂલા પણ ખાઈ લઉં ને હવે પાણી એક અવાજ મને કરી ઉઈ કરે ફાટ્યું નથી સુજીન કટકો છે મારે લીમન ફાડી હા તમને દીધું લીંબુનો ફાડ્યું ને દીદીને કટ દીધો ને પાછો ના પોતા ખાવું છે મારામાં જરાક અમથું હું પેલું ખાઈ જ જઈશ પણ આ તીખા ને બીવરાવ છે